જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હવે 100 કરોડના ખર્ચે અત્યાધુનિક બનવા માટે તૈયાર છે। આવી તમામ અલગ અલગ પ્રકારની સુવિધાઓથી સજ્જ જોવા મળશે। ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં હોસ્પિટલના કાયાપલટ પર મહોર લગાવવામાં આવી છે, એટલે કે આવનારા સમયમાં વધુ સુવિધાઓ જોવા મળશે, જે અંતર્ગત 6 નવા અને 7 રિનોવેશન સહિત કુલ 13 જેટલા ઓપરેશન થિયેટરો તૈયાર કરવામાં આવશે અને જેમાંથી 2ની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। આ ઉપરાંત ગંભીર દર્દીઓ માટે 50 બેડની ક્રિટિકલ કેર હોસ્પિટલ અને નવા દવાનો ડેપો પણ શરૂ કરાશે અને હવે જૂનાગઢમાં દર્દીઓને જટિલ સારવાર માટે રાજકોટ કે પછી અમદાવાદના ધક્કા ખાવાની જરૂર નહીં પડે। અત્રે આવતા દર્દીઓને વધારે સારી સારવાર, ગુણવત્તાસભર સારવાર મળી રહે, દર્દીઓને હાલાકી ન પડે અને સ્ટાફ પણ ખૂબ સારા વાતાવરણમાં કામગીરી કરી શકે તે અંગે પીઆઈયુ સાથે સંકલન કરી અને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી। પીજીની સીટ જૂનાગઢ મેડિકલ કોલેજને મળી ગઈ છે। અત્યાર સુધી આપણી પાસે પીજી નહોતો, એટલે હવે આપણે જે એક એમડી કક્ષાના ડૉક્ટરની ક્યારેક આપણે ખાદ પડતીની જરૂરિયાત હતી તો એ ડૉક્ટરો પણ મળી ન શકે અને પીજી આવવાથી આપણે જે પેશન્ટને ટ્રાન્સફર કરવા પડતા, ત્યારે પીજી નહોતું ત્યારે આપણે અમુક પેશન્ટને રાજકોટ કે અમદાવાદ શિફ્ટ કરવા પડતા હતા। એ હવે એ વ્યવસ્થા એની અંદર થશે કે કોઈ પણ પેશન્ટને આપણે શિફ્ટ નહીં કરવા પડે। અહીં બધી જાતની સારવાર આ હોસ્પિટલની અંદર મળશે।